હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 8 ઉપર વર્ષોથી અધૂરો લટકી રહેલા ઓવરબ્રિજ આખરે 8 માસમાં પૂર્ણ થવા પર પહોંચ્યો છે। નેશનલ હાઈવે પર આવેલા આ તમામ અધૂરા ઓવરબ્રિજને જૂન માસ સુધી કાર્યરત કરવા માટે સાંસદે અલ્ટિમેટમ આપ્યું હતું, જેને લઈને સાંસદ અને ધારાસભ્ય સહિત અધિકારીઓ ઓવરબ્રિજની અંતિમ તબક્કાના કાર્યનું નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। હિંમતનગર શહેરનો વિકાસ હવે તેજ ગતિએ દોડવા લાગશે। અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર હવે ટ્રાફિકની સમસ્યા વિના જ પૂરપાટ વાહન વ્યવહાર ધમધમશે। હિંમતનગરના પ્રવેશદ્વાર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજ 8 વર્ષ અગાઉ નિર્માણ કરવાની શરૂઆત કરાઈ હતી, જે બાદ ઓવરબ્રિજ બનાવી બંને બાજુના છેડાનું કાર્ય અધૂરું મૂકવામાં આવ્યું હતું, જેને લઈ ઓવરબ્રિજનું કામ અધૂરું પડી રહેતા હિંમતનગર શહેરનો વિકાસ જાણે કે રૂંધાઈ ગયો હતો, જેને લઈ સંસદ શોભનાબેન બારૈયાએ પોતાના ચૂંટાયાના એક જ વર્ષમાં ઓવરબ્રિજ શરૂ કરવાનો સંકલ્પ લઈ નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચનાઓ આપી હતી। આમ સંસદ થયાના 1 વર્ષ પૂર્ણ થયા અગાઉ જ ઓવરબ્રિજમાં કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે। આમ 8 વર્ષથી અધૂરો રહેલો ઓવરબ્રિજ 8 જ મહિનામાં પૂર્ણ થયા પહોંચ્યું છે અને તેને ઝડપથી નિર્માણ કરાવવા સતત કાર્યવાહી હાથ ધરી હતી। બીજી તરફ હવે હિંમતનગર શહેરને નેશનલ હાઈવેને જોડતો વધુ એક ઓવરબ્રિજ બાયપાસ સાથે જોડાણ ધરાવતું નિર્માણ થઈ શકે છે। આ માટે મોતીપુરા વિસ્તારને સુંદર બનાવવા અને ઝડપી વિકાસ કરવા માટે ડિઝાઇન કરાશે। મોતીપુરા સર્કલ વિસ્તારમાં નેશનલ હાઈવે અને રાજ્ય સરકાર તેમજ પાલિકા દ્વારા રોડ, રસ્તા અને બાગ બગીચા ડેવલપ કરી બ્યુટિફિકેશન કરાશે। આમ શહેરના પ્રવેશદ્વાર મોતીપુરાને સુંદરતા આપવા સાથે વિકાસ સાથે ધમધમતો વિસ્તાર કરાશે। જીરાવલ જેડેશ ટીવી સાબરકાંઠા। જે પ્રકારે 7-8 વર્ષથી આ બ્રિજ લટકી રહ્યા હતા, એ તમામ કામ છેલ્લા 3 મહિનાની અંદર મોટાભાગે પૂરા કરવામાં આવે છે અને ક્યાં સુધીમાં પૂરા કરવામાં આવશે? આજે અમે જે ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે છે એમાં જે મોતીપુરા બ્રિજ છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ અને અધિકારીઓ સાથે વાત કરી છે તો લગભગ અઠવાડિયાની અંદર આ તૈયાર થઈ જશે અને વાહન ચાલકોની જે ટ્રાફિકની સમસ્યા છે એ પણ હળવી થશે અને સૌ આ બ્રિજ ઉપરથી પસાર થવાના કારણે શહેરીજનોને પણ પડતી મુશ્કેલી જે આટલા સમયથી હતી એ દૂર થશે। અને અધિકારીઓને મેં સૂચના કરી છે કે ઝડપથી આ બ્રિજ શરૂ થાય અને વાહન ચાલકોને એની સરળતા રહે જવા આવવા માટે અને બ્રિજનું કામ અહીંયાથી જ્યારે પૂરું થાય અને વાહન ચાલકો અહીંયાથી જવાનું શરૂ કરશે ત્યારે આજુબાજુના જે સર્વિસ રોડ છે એ પણ આરસીસી બનાવવાની સૂચના આપેલી છે, એટલે ઝડપથી એ પણ કામ શરૂ થઈ જશે અને જે ચોમાસામાં પડતી મુશ્કેલી હતી કે જે સર્વિસ રોડ તૂટી જવાની સમસ્યા હતી એ દૂર થશે। એ અહીંયા અને એક તાજપુર જ્યાં વારંવાર એ સમસ્યા સર્જાય છે ત્યાં પણ આરસીસી બનાવવાની સૂચના કરેલી છે અને એ રીતે આ બ્રિજ હવે ટૂંક સમયમાં શરૂ થશે અને જે વાહન ચાલકો છે